નમસ્કાર મિત્રો, કોડીનાર શહેર અને મૂળ દ્વારકા રોડ ઉપર જ્યાં બાપા સીતારામની મટુલી હોય ત્યાં જ બાજુમાં જ એ ટ્રક અને ટુ વ્હીલ મોરો સામસામે આવી ગયા. અને તમે જોઈ શકો છો મારી પાછળ ચપ્પલ પડ્યો છે. એ ચપ્પલ આમાં નહીં દેખાતો હોય પણ કાળા કલરનો ચપ્પલ છે. અહીંથી ટ્રકવાળો ઢસડી અને ટુ વ્હીલવાળાને ત્યાં સુધી ખસેડી ગયો છે. અને આ રોડ ઉપર ટોલ નાકું બચાવવા માટે થઈને ટ્રાફિક ખૂબ જ વધી ગયું છે. ફોર વ્હીલો, ટુ વ્હીલો અને મોટા વાહનો પણ આ રોડ ઉપર બેસુમાર અને મારતોડ ચાલે છે. જોજો તમે આજે કાળું ટી શર્ટ છે ને, જુઓ ટુ વ્હીલ, હેલ્મેટ પણ પહેર્યું છે, હેલ્મેટ પડી ગયું છે. વધુ વિગત માટે આપણે પોલીસ સ્ટેશનમાં જાણશું. જે ટુ વ્હીલવાળા જે વ્યક્તિ હતા એ હાજાભાઈ રામભાઈ સોલંકી, એ કોળી સમાજના હોય અને એ દેવલપુર ગામના હોય. વહેલી સવારે એ મૃત્યુની બેઠકમાં જઈ રહ્યા હતા અને સામસામો અહીંયા મોરો જે ટુ વ્હીલ અને મોટા ટ્રકનો જે એમ કહેવામાં આવે છે, આ ટોરસ કહેવામાં આવે છે આ ટ્રકને. ને આ ટ્રક તમે જોઈ શકો છો મારી સામે, અને હેલ્મેટ પણ નીચે પડ્યું છે, ટુ વ્હીલ આગલા વ્હીલમાં છે. અને ડ્રાઈવર સાહેબ પોતે આ બધું થઈ ગયું એટલે તરત તાબડતોબ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. મૂળ દ્વારકા રોડ પર અહીંયાના રહીશોનું કહેવાનું એવું છે કે જ્યારથી આ ટોલ નાકું આવ્યું છે ત્યારથી અહીંયા મૂળ દ્વારકા રોડ ઉપર ટ્રાફિક વધી ગયો છે. તમામ વાહનો અહીંયાથી જ નીકળે છે ટોલ નાકું બચાવવા માટે થઈને. રસ્તો સિંગલ પટ્ટી જ કહેવામાં આવે. આ સિંગલ પટ્ટીઓ એક મૂળ દ્વારકા બંદરે જવાનો રસ્તો છે ને સૂત્રાપાડા જવાનો પણ રસ્તો અહીંથી જ છે. પણ તમામ વાહનો લગભગ અહીંથી જ નીકળે છે ને એ પણ મારતોડ નીકળે છે. એટલે આવા અકસ્માતો અઠવાડિયામાં 15 દિવસે એક અકસ્માત હોય જ છે. તો તમામ લોકોને એક જ નમ્ર વિનંતી છે કે ભાઈ અહીંથી વાહનો મોટા તમે કાઢો છો તો નિરાશથી હકાવો, ધીમો હકાવો. કારણ કે અહીંયા રહીશો પર રહી છે, અહીંયા રોડ ઉપર મકાનો છે ગરીબ માણસોના, એની પણ આપણે ધ્યાન રાખવી જોઈએ. સાઈડમાં ઊભા ધ્યાન રાખજો ભાઈ.